સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરો રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારમાં જુઓ, આપણે વાડીએથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આપણી વાડીની શુભ સવાર જોઈ લ્યો, પંખીનો કલરવ, આમ સૂર્યનારાયણ જોઈ લ્યો નીકળતા આવે છે. અત્યારમાં તો છે ને આ પંખીના કલરવથી છે ને એટલું મધુર વાતાવરણ થઈ જાય ને કે વાત પૂછોમાં તમે. અને પાર્ટનર આપણે જોરિયા જો સામે સેટે પાણી વારે. હમણાં જઈએ આપણે અહીંયા ચા પાણી લઈને. આવું બધું છે. હમણાં ચેક કરીને જવું છે કે લાઈનોમાંથી પાણી નીકળતું તો નથી ને. જો અહીંયા પ્રેશર મારે છે ગદનું કાંઈસવાળું ને છે ને નળી તૂટી ગઈ છે. હવે પાછી છે ને ધગાવીને આમાં નાખશું ને તો એ થાય. વાલ કરી દીધો છે બંધ, તોય પાણી જાય છે. આપણે બોરમાં જોઈ લઈએ અવાજ આવે છે. એટલે આવું બધું છે સરસ મજાનું. આજે તો થોડીક વહેલી લાઈટ આવી ગઈ છે. અલાર્મ મૂકી દીધો તો હમણાં તો થાકના હિસાબે નીંદર એ ઉડે નહીં. એટલે પાર્ટનર વયા ગયા છે વહેલા વહેલા ચા પાણી પીને. અને હવે થોડોક ચા પડ્યો છે તે એને ગરમ કરીને આપણે જઈ દઈ આવી. ગરમ કરી દઈ ચા અને પાર્ટનરને દઈ આવી મિલ્કનમાં ભરીને. એને પીવું હોય તો ઘૂંટડી એક, પણ પાર્ટનર લોહી બહુ પીધા કરે ચાનું. કારણ કે એને ચાનું વ્યસન જ એટલું છે ને કે તમે હા વાત પૂછો, એટલું વ્યસન ચાનું છે પાર્ટનર. હાલો ચા પાણી લઈને આવી ગયા પાર્ટનરનો. શું કે પાણી જાય ભરે રાતે બોલતી 1 2 3 4 5 6 હાથમાં ના કામ જાય છે. હવે જો આપડા ટૂંકો આડિયો જ રહ્યો. હવે તો લેફ્ટમાં મેલ દીધો તો કા ધોરીઓ નંબરે આમ સડાનું થઈને પાણી આમાં છે ને જો આ ભેરું પાણી દે દીધું. જોબ છે, જોબ થઈ ગઈ છે, બીજું કઈ નથી. એટલે આમાં જોબ થઈ ગયો સંતોષ ચા પીને. હવે મજો આવે કે એમ ને હવે ક્યાં પાવડો ક્યાં પડ્યો? લાવો ધોરિયા કરાવું. હવે હું છે ને તો અહીં ઉભી રહું લઈ આવું પાવડો. લાવવાનું લઈ આવું. ક્યાં છે? અહીં ઓલે ધોરિયામાં વાક શેઠે. ઓલે શેઠે? હા ઓલે શેઠે જો બરુન વાહે અહીંયા કાદી વાહે નકર લઈ આવું. લાવો ના ના હું લઈ આવું તારે એવું કઈ નથી. હાલો ને લઈ આવી. થતું જાય આપણે અટાણમાં છે ને કસરત થાય. આપણે હાલવાનું કામકાજ છે ને વધારે કરી દીધું ફૂલે ફૂલ. એમ જેથી ઘીરે હોય ને તેથી છે ને કંઈકનું કંઈક થાય જ. એટલે મોટે ભાગે છે ને આપણે પેટ પ્રોબ્લેમ જ રહી. આમ ગેસ ને એવું બધું થાય. ઓલું હેલસેલ કરીને તો વાંધો ન આવે. એટલે ઓછામાં ઓછું છે ને આપણે 5 થી 6 કિલોમીટર આખો દી હાલવાનું. એટલું હાલવાનું થઈ જ જાય. આપણે ફાઇનલ વાત છે એમ. એથી વધારે હાલી તો કાંઈ ન કહેવાય. એટલું શરીરને સારું રહે. જો આ આડિયો આપણે કાલે પી ગયો તો અને ટૂંકું ટૂંકું છે ને કાદી પાસે આ એટલું પી ગયું હતું. એટલે આપણે છે ને ઓલું પાર્ટનરમાંથી જો પાણી વારે ત્યાંથી આપણે એટલું જ પાવાનું છે. એટલે લગભગ મારા અનુમાન પ્રમાણે છે ને આપણે 11 થાય ને ત્યાં લગભગ પાણી પી જાય. પાવડો આપણો અહીંયા પડ્યો છે, મળી ગયો આપણે એને પાવડો. ને હાલો હવે આપણે પાર્ટનર પાસે જઈને ધોરિયા પારિયાને કરાવી. આમાં ગારો એ બહુ છે, સખત ગારો છે આમાં ધોરિયામાં. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં જશે. તો આપણે અત્યારે ને એટલો આડિયો પાઈ દીધો છે ને પાછું છે ને ઉપલા આડિયામાં તો પાણી વારી ગયું છે. અમારું પાણી હાલે છે. જો અમારું પાર્ટનર જો પાણી વારવા વર્ગી ગયા. મેં કહી દીધું કે ઉપલો પાઈ દીધો ને એટલો આડિયો પાવો. તમે મોરે જ રહ્યો, અમે વાહ તો કઈ રહ્યો ને. તમે મેં કહી દીધું તમારાથી ઝીરવાય તો નહીં અમારાથી. દેવું પડે ને પણ તમારી વાત જોઈએ અમે. હે પણ એમને અમને તો કોઈક દીક બોલવા જોઈએ. એમને એમ થાય કે અમે કઈક આમ દિલમાંથી કઈક બોલ્યા ને અમે અમારા દર્શક મિત્રોને કહી. પાવડા એ શું બગાડ્યું તમારું? જયમાં સૌથી એક ધારા. મજા નો આવે યાર. શું મજા નો આવે? હાથ લાંબીને કરાવી નાખી. જુઓ સરેરાશ મેં આવીને ધોરિયો કરાવી દીધો. એટલો ન કરાય ધોરિયો નહોતો. આપણે આવીને ધોરિયો કરાવ્યો. પાર્ટનર એમાં એવું છે તમે કરાવી દીધો તો વાંચી અહીં મેં ચાલુ કર્યું બરોબર. એટલો પાર્ટનરે કર્યો ને એટલો જુઓ સરેરાશ વાવથી આપણે એને કરાવી દીધો. અડધો ભાગ આપણો છે ધોરિયામાં. અડધો ભાગ તમારો, એમાં અમારાથી નાનો કહેવાય. જોઈ લે અમારા પાર્ટનર છે ને હરખા થઈને કમ્પ્લીટ થઈને બેસી ગયા છે. કમ્પ્લીટ થઈને જ બેસવાનું હોય ને. કોઈ એમ કે અહીંયા ધોરિયો કર્યો છે. કોઈ એમ થોડુંક કે હું માંડણા આખું બંબોર ભરાઈ રહ્યું ધોરિયો. ગારા વાળા ભરાઈ રહ્યો તો પાણી વાયરું કે છે પગમાં ગારો નો છોડ. આ રહ્યો પગમાં ગારો ધોઈ જાય પાછો. ના રે ના પગમાં ગારો તો હોય. આ રહ્યો આ ગારો કહેવાય છે પાણી વારેલું. પગમાં ગારા વિનાનું થાય છે બધું. કેવી વાતું કરે છે અસલની. દરેક ભાઈઓ અને બહેનો મિત્રો બધાને દર્શક મિત્રોને જણાવવાનું થાય છે કે જુઓ તમારા સહકારથી અને તમારા ભાવ ને પ્રેમથી અમે છે ને
અમારી ચેનલમાં 895 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. જેમ બને એમ અમારી ચેનલ આગળ વધારો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર તમારા બધાનો. એટલે હજી છે ને અમને સપોર્ટ વધુમાં વધુ કરો તો અમે આગળ વધી હગી. 895 સબસ્ક્રાઈબ થઈ ગયા છે અમારી ચેનલમાં. દ્વારકાધીશની દયા, તમારી કૃપા, બધીની દયા, તમારા થકી અમે આગળ વધ્યા છીએ. અને હજી છે ને વધુમાં વધુ અમને સપોર્ટની જરૂર છે. એટલે જેમ બને એમ છે ને અમારો વિડીયો આગળ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને રેગ્યુલર જોતા રહો એવી તમને બધાને નમ્ર ભરી વિનંતી. પાર્ટનર, આને જરાય શરમ જેવો સાટો છે કે નથી? એને શરમ મોજી આમાં આવે. જોઈ લ્યો, પાયેલું છે એમાં રગદોડ્યા આવે. જો ઓમાં વયો ગયેલા ખેતરમાં. એક જો અહીંયા રહ્યો. શિકાર કરવા આવ્યો, શિકાર. શિકાર બગલા છે ને એટલે હળિયું કાઢે છે કુતરા. ચરણ પગલા કરી લે પાર્ટનર. હેડી હા હા બાપા, હાલો હટી જાય. જો આવું છે બાપા જિંદગીમાં. ઘડીએ ઘડીએ એમ કે વાં જાઓ થકવી દીધા હવા પાર્ટનરે તો આપણે. હેડી બગલા આવે ને એટલે શિકાર કરવા સારું આવે છે કુતરા. અને બગલાઓને જુઓ મજા આવે. જોઈ લ્યો, જીવડા નીકળતા હશે પાર્ટનર આમાં. ક્યારામાં જુઓ તો ખરા, આખા ખેતરમાં બગલા. જોઈ લ્યો, જો અહીં તો સહાજ છે. જોઈ લ્યો, નાકા ઉપર નાકું કા હમણાં પી જાય નહીં પાર્ટનર? બસ બસ હવે પાર્ટનર ગાણા ગાવા માંડ્યા. બોલ, ગાંડું માણસ અમાર પાર્ટનર. અમાર પાર્ટનર છે ને ગાંડું માણસ છે હાવ. હરખા આયલા તો આયલા એ રીતનું માણસ છે નહીં કા? ઓ હે, અહીં તો પાણી આવ્યું. હું તો અહીંયા ઊભી બેઠ આ કિયારામાં. તમારા પાર્ટનર હરખા આયલા તો આયલા કા? જો તૂટી ગયું. એ બસ ઓછી ઠહડો. હાલો આપણે વાડીએથી ઘરે આવી ગયા છે ને ભાઈ જુઓ ચા તૈયાર રાખ્યો. હજી વાડીએથી પીને આવ્યા. હે પાણી બાણી આપણે પી ગયું છે સરસ મજાનું. અને હવે આપણે શાકભાજી વાવવું છે તે પાર્ટનર કે કાલે વાવી દેવું, લેવા જાવું જો ઉપલેટા. અને આપણે ડોગુભાઈ જઈ ગયા. ડોગુ આલે, એ ડોગુ એમાં એવું છે કે આપણે છે ને ઓલું ગલુડિયું તો લઈ આવ્યા હતા પણ છે ને રાતની દી રોયા કરતું. પછી 8-9 દી આપણે રાખ્યું. રાતે બાકી હુવે નહીં, હુવા દે નહીં. દૂધે પાટા, ખીચડી, રોટલી ખાતું બધું. પણ ખાતા ખાતા છે ને રાયવા તો આપણે છે ને આમ જુઓ સરેડા છે ને ખારિયા ત્યાંથી નીકળી ગયું હતું. ન્યાય બાએ પાણા આડા રાખી દીધા હતા. પછી આખરે છે ને આપણે કંટાળીને છે ને એને આપણે અહીંયા બાજુમાં આપણે રોડ ઉપર વાડી છે ને ત્યાંથી લઈ આવ્યા હતા. ત્યાં મા પાસે મૂકી આવ્યા. બાકી ખોટું આપણે પાપ લેવું નહીં કે હાવી કે આપણે નિરાત ન થાય એમ. હાવ આખી રાત રોયા કરે એમ. એટલે આપણે છે ને પછી આ ક્રિશભાઈ આવ્યા ને એક દી વાડીએ આપણે ઘઉં વાવવા હતા તે દી છે ને આ ડોગુભાઈને લેતા આવ્યા. તો હમણાં અહીંયા આવશે. હાલે ડોગુ જો અહીં બાએ રોટલી નાખી હતી એટલી ખાતી તે. હાલે જુઓ આવ્યો રાભૂત્યું છે. રાભૂત્યું ગલો છે ગલો. રોભુભાઈ કા ડોગીભાઈ બેસી જાવ અહીંયા. બેસી જાવ ડોગીભાઈ. ક્રિશને બહુ ગમી ગયો. આ ત્યાં વાડીએ રખડતું હતું ને કે મમ્મી આને લઈ જવું છે. મેં કીધું હાય તારે આવું છે? તારે કેમેરામાં કેદ થવું છે? કેમેરામાં આવવું છે? વિડીયામાં આવવું છે? હાલ આવી જાય વિડીયામાં આવવું કા તારે? ડોગીભાઈને વિડીયામાં આવવું છે. જુઓ અલગ અલગ પોઝ આપે છે જેને કેમ ફોટા પાડતા હોય એના કા. હાલે નથી ને રોયો બાર રાતે. ટાઢું માણસ છે ટાઢું માણસ કા. હાલો આપણે લાગી હતી કકડીને ભૂખ એટલે જુઓ આપણે છે ને 12 રોટલી ગરમ ગરમ કરતા ગયા અને આપણે ખાતા ગયા. એમાં એવું હતું કે ખાવી હતી માંડવી તો બાકી આજ ગરમા ગરમ રોટલી ખાઈ લે. એટલે જુઓ આપણે સરસ મજાના બપોર હરિભોજન કરી લીધું છે. આપણે બધાની મોર ખાઈ લીધું છે. કોઈ દી ખાતું નથી બા.
એમાં એવું છે કે પાછી સાંજે ખીચડી હતી ને એટલે જુઓ રોટલી સરસ મજાની થઈ ગઈ છે ને હવે બા છે ને બાજરાના પુટલા ધીબી નાખે પછી તો રીંગણાનું શાક છે તો કદાચ ખીચાઈ ખાય હજી બા કઢી બનાવી છે અને હજી છે ને જુઓ અહીંયા આપણું બધી મરી મસાલો પીડ્યો છે લસણ ને ધાણા ભાજી ને છાશ ને રીંગણાનું શાક બાઈએ બનાવી નાખ્યું છે જુઓ સરસ મજાનું આપણે રીંગણાનું શાક ખાઈ લીધું છે બાકી થોડી કઢી બનાવી નાખું એટલે 50-50 થઈ જાય બધું કાબા દેખાતા હતા થારા પાર્ટનર લેવા હતા ને અતણ આ બધું દવા ઉપર થઈ ગયું બા એટલે જો ચૂલે ઢેવરા બનાવે છે અને આપણે હરિહર કરી લીધું છે બપોરા